એ ઘટનાના ગુનેગારો એના માલિકો સંચાલકો તો છે જ, પણ 4-4 વર્ષ સુધી ફાયર સેફટી વગર, પરમિશન વગર એમને ચલાવવા દેનારા ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં રહી આંખ આડા કાન કરી અને કોર્પોરેશનમાં બેઠેલા ફાયર વિભાગના જે અધિકારીઓ છે એમનું તો નામ જ એફઆઈઆરમાં નથી. તો પછી ચમરબંધી ને કાયદાનું કામ કરશે, કડક કાર્યવાહી, આ બધી વાતોનો અર્થ શું જ્યારે ગુનેગારનું નામ એફઆઈઆરમાં ન હોય? આવી રીતે ગુનેગારોને છાવરવાનો દરેક વખતે સુઆયોજિત પ્રયત્ન થાય છે. પછી અમે જાણકાર વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવીએ તો અમારા ઉપર માછલા ધોવાય છે કે રાજકારણ કરો છો અને આવી ઘટનામાં પણ તમે બોલ કરો છો, અને આવી નહીં બોલીએ તો આવી કોઈ ઘટનામાં કાલ અમે ભડથું થઈ જશું. ક્યાં ખબર પડવાની છે ક્યાં હું શેકાઈ જઈશ, કે મારા બૈરા છોકરા શેકાઈ જશે આવી રીતે આગમાં? આ તો રોજ બને છે. ક્યાંક તો ફરવા હરવા જવાના છીએ, તો મને તો એ ડર લાગે છે એટલે હું બોલું છું.